નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। ડભોઈ તાલુકાના ઓરસંગ ગામડી અને ભાલોત્રા ગામડી વચ્ચે રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે દીપડાનું મોત નિપજતા ડભોઈ વન વિભાગ દ્વારા પીએમ કાર્યવાહી કર્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। ડભોઈ તાલુકાના ઓરસંગ ગામડી અને ભાલોત્રા ગામડી વચ્ચે રેલવે બ્રિજ આવેલો છે। આ રેલવે બ્રિજ પાસેથી પસાર થતી ડભોઈ ચાંદોદ રેલવે ફાટક પરથી પસાર થતી ટ્રેનની અડફેટે એક 3 વર્ષીય દીપડો આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈને દીપડાનું મોત નીપજ્યું છે। અંગેની જાણ ડભોઈ વન વિભાગ અને ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને ચાંદોદ નેચર ફાઉન્ડેશનની ટીમને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા, જ્યાં દીપડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પીએમ કાર્યવાહી કર્યા બાદ દીપડાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। રિપોર્ટર મિતમાં છે, શિરોડ સમાચાર ન્યૂઝ ડભોઈ। સામાજિક વનીકરણ રેન્જ ડભોઈ આજ રોજ સવારે ચાણોદ રેલવેના સ્ટાફ દ્વારા સ્ટાફને ટેલિફોનિક માહિતી મળેલ, કોલ કરીને જણાવવામાં આવેલ કે રેલવે ટ્રેક પર દીપડાનું એક્સિડન્ટ દ્વારા મૃત્યુ થયું છે। તો તાત્કાલિક સ્ટાફ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ તથા તેમની ટીમ સ્ટાફ સાથે ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી અને નેચર હેલ્થ ફાઉન્ડેશન જીગાભાઈ ચાણોદ એનજીઓના એમના ટીમ સાથે ત્યાં પહોંચી અમો સ્ટાફ સાથે વધુ તપાસ કરતા રેલવે ટ્રેક પર દીપડાનો મૃતદેહ અમને જોવા મળેલ અને વધુ તપાસ કરતા માદા દીપડી છે, 3.5 વર્ષની છે અને તેઓને અમે રેન્જ કચેરી લાવી તેમનું મોજમાપ કરી અને પીએમ અર્થે પશુ દવાખાને લઈ ગયેલ બાદ પીએમ કરી અમે અગ્નિદાહ આપેલ છે। અગાઉ આ બનાવ બનેલો છે તો રેલવે દ્વારા તેમાં આગળની કાર્યવાહી શું કરી? મૃત જણાયા